ઓકે, મજામાં બધા? એકદમ મજામાં. સોહિલભાઈ છે, સોહિલભાઈ. તો આજે ફિન નિફ્ટી ને એક્સપાયરી એમ ને? ભાઈ આ બધા કે છે. હા ભાઈ. લાલભાઈ ટ્રેડર આવ્યા, લાલભાઈ ટ્રેડર. જય શ્રી કૃષ્ણ બધાને ભાઈઓ. હા તો લક્ષિત દાબે નગરી હર્ષભાઈ ગેંડા જેવા થઈ ગયા. ભાઈ આ ગુલાબ જાંબુ બહુ સાંભળ્યો છે, પેનજી બધા ખાધા ને મેં તો બહુ ખવડાવ્યા છો દીકાભાઈ એને. ઓકે, આજનો જે આપણે કેવી રીતે નક્કી થાય, કેવી રીતે ચાલો સૌથી પહેલા હું મંથલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટનું એનાલિસિસ કરું છું, જે આપણે શીખાતા એ પ્રમાણે. તો મંથલી ટાઈમ ફિન નિફ્ટી જે છે ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે, બુલિશ છે. વીકલી ટાઈમ ફ્રેમમાં જોવા જાય તો માર્કેટનો ટ્રેન્ડ જે છે અપ છે. ડેઇલી ટાઈમ ફ્રેમ મેં કરી છે, તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં પણ આજનું માર્કેટ થોડુંક નીચે છે અને પરફોર્મ કરે છે ઉપર. મતલબ કે બાયરો એક્ટિવ છે. પછી હું આવ્યો ઓવરલી ટાઈમ ફ્રેમમાં. કલાકની ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક પ્રોફિટ બુકિંગ જે છે એ બનતું હોય એવું દેખાય છે. તો એમાંય બાયરો એક્ટિવ છે.
15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઉં છું તો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ બાયરો જે છે એક્ટિવ છે. 25,000 રાઉન્ડ ફિગર છે, મજબૂત સરસ મજાનો. તો અહીંયા પ્રોફિટ બુકિંગ ચાલે છે. કદાચ એવું બને કે સપ્લાય જનરેટ થાય ને બજાર નીચેની બાજુ આવી જાય તો નીચેની બાજુ સપોર્ટ જે છે એ માર્ક કરી દીધો છે મેં. તો રેન્જની વચ્ચે માર્કેટ ટ્રેડ કરે છે. રેન્જ જે છે એ લગભગ 24,900 થી લઈ અને 25,000 રાઉન્ડ ફિગર આજુબાજુની આખી રેન્જ છે. વાગ્યા છે બપોરના 2. માર્કેટ પૂરું થવામાં લગભગ દોઢેક કલાકની વાર છે હજી. અને હવે આપણે જઈએ છીએ ઓપ્શન ચેનના ડેટા જોવા કે ઓપ્શન ચેનમાં સેલરોનું શું કેવું છે. ચાલો, તો ઓપ્શન ચેનના ડેટા જે છે મેં અહીંયા ઓપન કર્યા છે. એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ જે છે એ 24,950 અને એની ઉપર સૌથી હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ 25,000 લેવલે દેખાય છે. સપોર્ટ ક્યાં લેવલે બનેલો છે? ચાલો મેસેજ કરજો ઓપ્શન ચેનના OI ના ડેટા. સપોર્ટ ક્યાં લેવલે બનેલો દેખાય છે? મોબાઈલ સ્ક્રીનમાં થોડુંક ઝૂમ કરી દેજો એને. મોબાઈલમાં ઝૂમ કરશો ને એટલે દેખાય આંકડા. 24,900 જે છે એ સપોર્ટ બનેલો દેખાય છે. અને સેમ ચાર્ટ ઉપર એ વસ્તુ દેખાય છે કે 24,900 નો એક સપોર્ટ છે અને રજીસ્ટન્સ જે છે એ 25,000 નો છે. ઓકે, તો અહીંયા હું એડ કરું છું 24,900 નો પુટ, 24,950 નો પુટ, 25,000 નો કોલ, તો ટોટલ 4 સ્ટ્રાઇક પ્રાઇસ જે છે મેં એડ કરી છે. ચાલો, તો સૌથી પહેલા 24,950 નો પુટ જેનું પ્રીમિયમ 17 રૂપિયા આજુબાજુ ચાલે છે તો એ ક્યારે રિટર્ન આપવા માટે બંધાયેલો છે? હે? તો કે 24,950 ની નીચે જશે તો એ રિટર્ન આપવા માટે બંધાયેલો છે. અને 24,950 નો કોલ તો કે 950 ની ઉપર માર્કેટ બંધ થશે તો રિટર્ન આપવા માટે બંધાયેલો છે. તો 950 ના કોલ અને પુટ નું પ્રીમિયમ લગભગ 18 રૂપિયા આજુબાજુ બેયનું ચાલે છે. માની લો માર્કેટ આજે રાઉન્ડ ફિગર 950 બંધ થાય તો આ કોલ અને પુટ નો ભાવ શું હોય છે? હે? 950 ના કોલ અને પુટ, માર્કેટ 950 જ બંધ થાય તો જે આ 15-20 રૂપિયા આજુબાજુ બે પ્રીમિયમ ચાલે છે એનો ભાવ શું હોય છે? 0. કેમ કે નથી 950 ની ઉપર કે કોલ રિટર્ન આપે, નથી 950 ની નીચે કે પુટ રિટર્ન આપે. ખ્યાલ આવ્યો?
તો થોડીક વાર ચાર્ટ જોઈએ, કઈક પ્રાઇસ એક્શન બને, કઈ સેટઅપ બને. તો કેવી રીતનું બનશે સેટઅપ? તો હું પ્લાન કરું છું કે આ 900 આજુબાજુ આવે અને સપોર્ટ લે તો બાઇંગ સાઈડ પ્લાન કરું, અથવા 25,000 રાઉન્ડ ફિગર જાય ત્યાંથી કઈ સપ્લાય જનરેટ થાય તો સેલિંગ સાઈડ. મતલબ કે રેન્જની વચ્ચે ટ્રેડ કરવું છે મારે. બ્રેકઆઉટ ઉપર નથી કરવું, નથી બ્રેકડાઉન ઉપર કરવું. સપોર્ટ પાસેથી બાઇંગ ટ્રેડ જોઉં છું, રેઝિસ્ટન્સ પાસેથી સેલિંગ ટ્રેડ જોઉં છું, કેમ કે માર્કેટ વચ્ચે ચાલે છે. થોડુંક બજાર ઉપર જાય, સપ્લાય આવે તો પ્લાન કરવો છે, અથવા થોડુંક નીચે આવે અને બાઇંગ આવે તો પ્લાન કરવો છે. હમણાં કોઈ મુવમેન્ટ નથી, અને જો મુવમેન્ટ નથી અને હું ચાલુ ગાડીએ ચડી જઈશ, તો બની શકે કે મારા કોલ અને પુટ જે છે એ ટાઈમ ડીકે ને લીધે, થીટાને લીધે ઝીરો થઈ જાય. તો હું છે, તમારો વ્યૂ જરાક રજૂ કરો, કેવું લાગે છે માર્કેટ ઉપર જાય, નીચે જાય, શું લાગે? આપણું કઈ ગયું? કાલે મૂક્યું પછી જડ્યું જ નથી. આપડી પેન છે ને એ લઈ લો ને. તો મોટા ભાગના જવાબ આવ્યા છે કે માર્કેટ હજી સાઈડ વેજ જ દેખાય છે. બાકી બધાને કઈ નથી દેખાતું. રેઝિસ્ટન્સ મજબૂત છે તો રેઝિસ્ટન્સ પાસેથી સેલિંગ આવી શકે. મજબૂત રેઝિસ્ટન્સ કયો છે? તો કે આ 25,000 રાઉન્ડ ફિગર જે છે ને એ મજબૂત રેઝિસ્ટન્સ છે. અને ચાર્ટ જે બને છે એમાં એક ટ્રાયેંગલ જોવામાં આવે તો કોણ નબળું પડતું દેખાય છે? કોણ નબળું પડતું દેખાય? બાયર નબળો પડતો દેખાય છે. અને મને એમ લાગે છે કે કદાચ આ કપ એન્ડ હેન્ડલ કમ્પ્લીટ થાય, બ્રેક કરે અને નીચેની બાજુ આવતું જોવા મળી શકે. એને 900 ની નીચે જાય તો અત્યારે તો માર્કેટ લગભગ 950 હાલે છે. કેટલા હાલે છે? 950 આજુબાજુ. અને 900 ના પુટ નું પ્રીમિયમ કેટલું છે? તો કે ₹7 આજુબાજુ. કેટલા રૂપિયા આજુબાજુ છે? નજીકનો આઉટ ઓફ ધ મની જે છે એ લગભગ ₹7 આજુબાજુ ચાલે છે. પણ આ મને રિટર્ન ક્યારે આપશે? જ્યારે માર્કેટ 24,900 ની નીચે જશે, તો માની લો 900 એ વહી જાય અને એની નીચે પરફોર્મ થાય, 850 જાય, તો આ 7 વાળો જે છે એનો ભાવ ₹50 થઈ જાય. અને જો માર્કેટ 900 ની ઉપર ક્યાંય બંધ થાય તો શું થશે? તો ઝીરો થઈ જાય. તો આ હીરો ઝીરો ટ્રેડ પ્લાન કરતા પહેલા આપણે શું જોયું? કે સૌથી પહેલા મુવમેન્ટ કઈ બાજુ આવે એવું લાગે છે? કોની નીચે માર્કેટ જાય એવું લાગે છે? અને ઈ સ્ટ્રાઇક પ્રાઇસ ની નીચે જો માર્કેટ જાય તો ઈ હીરો, બાકી
જીરો. ચાલો, તો અહીંયા 950 અને 900 બેમાં ફરક શું છે? મારો વ્યૂ તો નેગેટિવ છે, બજાર નીચે જાય એના માટે થઈને પ્લાન કરું છું. પણ માની લો બજાર 950 ની ઉપર બંધ થાય ને તો અમારા 22 રૂપિયા જીરો કરી નાખશે અને આમાં વધીને 7 રૂપિયા જીરો થાય. આનું પ્રીમિયમ ઓછું છે, પણ કન્ડિશન પ્રમાણે જો માર્કેટ 900 એ બંધ થયું ને તો આ 7 વાળો જીરો થઈ જાય, પણ આ 20 વાળો જે છે એનો ભાવ 50 થઈ જાય. હું કામ? કેમ કે 950 નો પુટ છે, તો 900 એ બંધ થયું તો 950 ની નીચે 50 પોઈન્ટે બંધ થયું એટલે 20 વાળો જે છે એનો ભાવ 50 થઈ જાય અને 900 વાળો છે જીરો થઈ જાય. બંનેમાં ફરક સમજાય છે? મારો વ્યૂ નેગેટિવ જ છે, પણ હું સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરવામાં પૂછું છું કે ભાઈ મારે વધારે રિસ્ક નથી લેવું, તો હું 900 નો પુટ લઈ, એટલે કે 7 રૂપિયા જીરો થાય વધીને મારા. અને થોડુંક રિસ્ક વધારે લઈ શકતો હોય તો હું 950 વાળો પુટ લઈશ કે જો માર્કેટ 950 ની નીચે રહે ને તો 950 નો પુટ રિટર્ન આપશે, અને 900 નો પુટ ક્યારે રિટર્ન આપશે? જે 900 કરતા પણ નીચે જાય તો માની લો મારે વધારે રિસ્ક લેવું નથી, એટલે હું આ 7 રૂપિયા વાળો 900 નો જે પુટ છે એના 2 લોટ બાય કરું છું. માર્કેટ ભાવ 7 રૂપિયા આજુબાજુ ચાલે છે અને મેં આ લઈ લીધા અને આ પોઝિશનમાં આવી ગયા. ચાલો, તો આ 900 નો પુટ ફિન નિફ્ટી કેટલાય ચાલે છે? તો કે 950 આજુબાજુ. જો માર્કેટ આની નીચે પરફોર્મ થશે 900 ની નીચે તો જ આ ટ્રેડ મને રિટર્ન આપશે. 24,900 નો પુટ. અને જો 900 ની ઉપર ક્યાંય પણ બંધ થયો એટલે આ જીરો. તો આ થઈ ગયો આપણો હીરો જીરો ટ્રેડ. ખ્યાલ આવ્યો હીરો જીરો ટ્રેડ શું છે? અને આ ક્યારે બને? એક્સપાયરી ના દિવસે બપોરે બને. 1 વાગે ઘણા બનાવતા હોય, અમુક 2 વાગે બનાવે, અમુક 2:30 વાગે બનાવે. જેટલા મોડા બનાવે ને એટલા પ્રીમિયમ સસ્તા. જેમ કે અત્યારે જે પુટ લીધો ને 7 રૂપિયાનો જ લીધો, હવે આ સવારે લેવા જાવ તો 17 રૂપિયાનો મળતો હોય. સમજાય છે હીરો જીરો ટ્રેડ? સમજાતું હોય તો યસ લખો, ન સમજાય તો નો લખો. ચાલો, હવે માઇક ઓપન કરું છું. ટ્રેડ તો બધાને એક્સપ્લેન કરી દીધો. જયેન્દ્રભાઈ, આપણે કયો પુટ લીધો છે? હે જયેન્દ્રભાઈ? 24,900 નો પુટ લીધો છે. તો માર્કેટ 900 ની નીચે જેટલા પોઈન્ટે બંધ થાય એટલું રિટર્ન આપવા માટે બંધાયેલો છે. મતલબ કે આપણે એ પુટના અત્યારે 7 રૂપિયા ચૂકવા. ભાઈ માઇક બાકી બધા બંધ રાખો, ઇકો આવે છે. ડબલ ડબલ સિસ્ટમ થી લોગિન કરીને બેઠા છો તમે. તો 7 રૂપિયા અત્યારે પ્રીમિયમ ભર્યું છે, પણ એ શેનું ભર્યું છે? ખાલી ને ખાલી ટાઈમ ડી, આઉટ ઓફ ધ મની છે. તો જો માર્કેટ 900 ની નીચે જાય તો આ હીરો, બાકી જીરો. હીરો જીરો ટ્રેડમાં 90% ચાન્સ હોય કે ઈ જીરો થઈ જાય. કેટલા ટકા ચાન્સ હોય? શું કામ 90%? કેમ કે 70% તો ઓલરેડી બાયરને ચાન્સ છે નુકસાન થવાના. હજી 20% બીજા હું કામ એડ થઈ ગયા? કેમ કે એક તો આઉટ ઓફ ધ મની લીધો છે. માર્કેટ આજે પૂરું થવાનું છે, આજે એની એક્સપાયરી છે. કે જો આપણા ફેવરમાં માર્કેટ થોડુંક નીચે આવે ને તો પણ આમાં કદાચ નુકસાન થાય એવું બને.
એટલે જેટલું પણ કેપિટલ હીરો જીરોમાં નાખો છો એમાં પહેલેથી જ તૈયારી રાખવાની કે આપડા ગયા તો જેટલી રકમ ભૂલી શકવા માટે તૈયાર હોય ને એટલા જ રૂપિયા હીરો જીરો ટ્રેડમાં નાખવાના, એટલી જ ક્વોન્ટિટી હીરો જીરો ટ્રેડમાં લેવાની, કેમ કે આમાં નુકસાન થવાના ચાન્સ વધારે હોય. યસ, હીરો જીરો ખાલી એક્સપાયરી ના દિવસે થશે. ચાલો હવે આમાં રિસ્ક કેવી રીતે મેનેજ થશે અહીં ધ્યાન આપો કે ભાઈ મને ખબર જ છે કે મારે મેક્સિમમ ચાન્સ નુકસાન થવાના છે અને મેં જેટલું નુકસાન મારાથી સહન થાય એટલા રૂપિયા નાખ્યા છે. 2 લોટ લીધા, કેટલા? તો કેટલા રૂપિયાનું નુકસાન થાય અમારે? 7 રૂપિયાના ભાવે. ₹350 થાય, કેટલાનું? હવે આમાં રિસ્ક કેવી રીતે મેનેજ થશે? જો આનો ભાવ 20 રૂપિયા આજુબાજુ ગયો છે, 7 રૂપિયાથી 21, તો આમાં રિસ્ક કેવી રીતે મેનેજ કરવાનું કે તમે જે રૂપિયા નાખ્યા છે, શું કર્યું છે? તમે જે રૂપિયા નાખ્યા છે એને પેલા સેફ કરવાના છે, એટલે કે 7 રૂપિયાના ભાવે 2 લોટ લીધા છે, તો હું 1 લોટ જે છે ને 25 ક્વોન્ટિટી, 1 લોટ હું કેટલામાં કાઢી નાખીશ? ઉપર આવી ગયો છે, એટલે 1 લોટ હું કાઢી નાખીશ 14 રૂપિયામાં. કેટલામાં? કે ભાઈ 14 આવે ને એટલે મારે 1 લોટ કાઢી નાખવો છે. શું કરવું છે? 7 ના 14 થાય ને ભાઈ, એટલે 1 લોટ કાઢી નાખવાનો. કારણ હું કે ભાઈ મેં જે રૂપિયા નાખ્યા હતા એ 1 લોટમાં નાખ્યા હતા ₹350, એનો ભાવ ડબલ થઈ ગયો. હે એનો ભાવ ડબલ થઈ ગયો એટલે મારા રૂપિયા કાઢી લીધા, 1 લોટ વેચી નાખ્યો. એટલે ત્યાં પીએનએલ માં ધ્યાન આપો માં ભાઈ, જે શીખવાડું છે એમાં ધ્યાન આપો. આ હાથ વાળો પચાય રોજ નથી જાતા, એ હાથ વાળાને બારે જવામાં જાડા થઈ જાય. મેં 7 રૂપિયાના ભાવે 2 લોટ લીધા હતા, એટલે કે ટોટલ 14 પોઈન્ટ થયા. તો 7 વાળો જયારે 14 થાય એટલે હું 1 લોટ કાઢી નાખીશ, એટલે મેં જેટલા રૂપિયા રોક્યા હતા ને એ મને પાછા મળી જાય. પછી કદાચ આ 7 વાળો 70 જાય તોય મને વાંધો નથી, અને 7 વાળો 0 થઈ જાય તોય મને વાંધો નથી, મારું નુકસાન કાંઈ થશે નહીં. સમજાણું? હીરો જીરોમાં રિસ્ક કેવી રીતે મેનેજ કરવી, 7 વાળામાં 70 સુધી કેવી રીતે બેસી શકો? તો કેવી રીતે બેસી શકો? જ્યારે તમારા રોકેલા રૂપિયા પાછા આવી જાય ને એટલે તમારે રિસ્ક થઈ ગયું 0, એટલે પછી એમાં નુકસાન થવાના ચાન્સ નથી. એટલે ડબલ થાય ને એટલે હાફ ક્વોન્ટિટી ઉડાડી દેવાની, તો જ તમે મોટા ટાર્ગેટ કે મોટા પ્રોફિટ સુધી બેસી શકશો. સમજાય છે? રિસ્ક મેનેજમેન્ટ હીરો જીરોમાં પેલાથી એટલા રૂપિયા નાખવાના કે કદાચ 7 વાળો 14 નો થાય અને 0 થઈ જાય તો ફેર ન પડવો જોઈએ, એટલા રૂપિયા નાખવાના. બીજું કે જો ઈ ડબલ થઈ જાય તો આપણા જે રોકેલા રૂપિયા છે ને એને પેલા કાઢી લેવાના. શું કરવાનું? રોક્યા હોય ઈ કાઢી લેવાના. બસ, પછી એને હીરો થવો હોય તો હીરો થાય અને 0 થવો હોય તો 0 થાય. ચાલો હવે ચાર્ટ ઉપર નજર નાખીએ. આ એક જ કેન્ડલ બની છે અને એક જ કેન્ડલ ની અંદર જે 7 રૂપિયા વાળું પ્રીમિયમ હતું એ ક્યાં સુધીનો હાઈ લગાવીને આવ્યું છે? આમ ચાર્ટ રીડ કરતા આવડવું જોઈએ, ખબર પડવી જોઈએ પોસિબિલિટી કઈ બાજુ મુવમેન્ટ આવી શકે એમ, પછી હીરો જીરો પ્લાન થાય. હજી ચાર્ટમાં કઈ ખબર ન પડતી હોય તો 7 વાળો લગભગ 70 જઈને આવ્યો, 10 ગણા રૂપિયા 2 મિનિટમાં. સમજાય છે? હીરો જીરો ટ્રેડ આમાં ભાગવાનો વેત નો રહે, એટલે પહેલેથી જ લિમિટ મૂકી રાખવાની કે 7 વાળો 14 થાય એટલે મારે મારા પૈસા સેફ કરી લેવાના છે. પછી ભલે એ 70 જાય કે 700 જાય, કેમ કે આ રોજ આવી મુવમેન્ટ ન આવતી હોય. આ રાઉન્ડ ફિગર મજબૂત લેવલ છે 25,000 વાળું, અને બાયરો અહીંયા હાયર હાઈ બનાવવાની જગ્યાએ નબળા પડતા દેખાણા એટલે આપણે ચાલુ ગાડીએ પૂટીયું લીધું છે. પણ રોજ આવી મુવમેન્ટ ન આવે કે એક જ મિનિટમાં 50 પોઈન્ટ ફિન નિફ્ટી પડી જાય.
એ ક્યારેક જ આવતી હોય. એટલે આપડા રોકેલા હોય ને એને પેલા બચાવવાના. તો ક્લિયર છે હીરો જીરો ટ્રેડ બધાને? હવે કાંઈ બોલવું હોય તો આવી જાવ લાઈન ઉપર. માઇક ખોલવા પડશે કા? હે પ્રભુ. માઇક તો ચાલુ જ છે યાર, તમે ત્યાંથી બોલો એટલે બોલાય. કાંઈ હોય તો આવો લાઈન ઉપર. તો કેવી મજા આવી હીરો જીરો માં? હે કે નો મજા આવી? હું તો નહોતો લેતો. જોડા હે આવી મજા આવી. સરસ સરસ. પણ ટેકનિકલ માં થોડીક માસ્ટરી જોઈએ મારા વાલીડા. તો મજા આવશે, બાકી તો પછી પૂટિયું લેવાને બદલે કોલિયું લઈ લ્યો તો પછી તકલીફ પડી જાય કે નહીં. એટલે હજી મેન ચાર્ટમાં પ્રેક્ટિસ પ્રેક્ટિસ છે. કરવી પડશે. યસ, ચાર્ટમાં પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરવી કરો, પડશે. ખાસ મહેનત કરો. પછી જેથી ચાર્ટ એમ લાગે ને કે ચાર્ટ હું કેવા માંગે, મને ભાષા સમજમાં આવે છે, તેથી ધીરે ધીરે શરૂઆત કરજો. ઉતાવળા ન થતા. હજી હું તમને કહું એકાદ વાર. બરાબર છે. ભારે મજા આવી હો પણ જીગાભાઈ. એમ ને. આવા ટ્રેડ જ નાખવાના છે આપણે બસ. એક હજી એનો ભાવ 3 ગણો તો છે જ. હે ને 7 તેરી 21. જીગાભાઈ પણ તોય છતાં હજી ઘણા કાઢ્યા નહીં હોય. ના ના, આપણે ક્યાં કોઈને આપ્યો છે ટ્રેડ કરો? આ તો શીખવા હાટું થઈને જીગાભાઈ યાર લાઈવ આવ્યા આ તો આ તો ફીના કાઢવાના હતા મોટી ક્વોન્ટિટી મારી ને એમ હતું. છે. તો કાઢ્યા કે? ના ભાઈ ના, તો ભલે. ઓપ્શન જ બંધ કરી દેવાનું છે હવે. હમ. સરસ સરસ યાર. જીગાભાઈ તમે ટ્રેડ આપ્યો વિજયભાઈ છું, છતાં પણ નથી લીધો. ઓપ્શન બંધ કરી દીધું ને આપણે. સરસ સરસ, કાંઈ વાંધો નહીં વિજયભાઈ. જો આ જરૂરી નથી કે ઓપ્શનમાં પૈસા બને. આ ઠીક છે, તમે 7 વાળો 70 જાતા જોયો, પણ 70 હા, કોઈ બુક થોડો કર્યો હોય ભાઈ. ન કર્યો કયો હોય મને એટલે જ કહું 70 છું. કોઈ બુક ન કરે. આ ખાલી ટેલિગ્રામ ચેનલમાં અમારે અપડેટ નાખવાનું હોય કે 7 હમ થી 70 પૈસા 10 ગણા, પણ કોઈ થોડા 10 ગણા લીધા હોય ભાઈ. મારા અનુભવ એ પ્રમાણે 110% તમે કહો છો એમ કે 70 માં કોઈએ બુક નહીં કર્યો હોય. કોઈ ન કરે. હા, કોકે લિમિટ મૂકી હોય ને કે ભાઈ હા 70 બસ. આવે તો વેચી નાખવો છે, તો હમ હમ. ટોપ કોઈને સમજ્યા? ખબર જ નથી હોતી. ટોપ ને બોટમ ખબર પડે ને ઈ જ વસ્તુ સાચી છે. એ તો કોઈ દી ખબર ન પડે ટોપ બોટમ. હમ. ક્યારેક ભૂલમાં ટોપ બોટમ ઉપર કામ થઈ જાય એ વસ્તુ આખી અલગ છે. બાકી ટોપ બોટમ ક્યારેય માર્કેટના કોઈથી પકડાતા નથી. જીગાભાઈ જીટીટી ઓર્ડર નું હતું ને. હેલો. એ જીટીટી ઓર્ડર નો એક વિડીયો નાખીશ અને બીજો એક વિડીયો મોકલીશ હું તમને સેટલમેન્ટ નો. માર્કેટ 3 વાગ્યા પછી સેટલમેન્ટમાં જાય તો કઈ રીતે વર્ક કરે ને એનો. ઓકે. બે વિડીયો હમણાં ગ્રુપમાં મોકલી દે લિંક. હા વાંધો. તો બસ આ હીરો જીરો છે, કાંઈ નથી. 2 વાગ્યા પછી પ્રીમિયમ સસ્તા હોય અને એકાદ બાજુ મુવમેન્ટ બની જાય ને તો પૈસા ડબલ 3 ગણા 4 ગણા થઈ જાય. પણ દર વખતે મોટી કેન્ડલો ફાસ્ટ મુવમેન્ટ નો આવે તે દિવસે આપણો હીરો જીરો થઈ જાય, અને જીરો થઈ જાય એટલા રૂપિયા નાખવાના. રેડી? જીગાભાઈ ઓલા વિડિયા બધા ક્લાસના બધા વિડિયા મોકલી દીધા. એની ગ્રુપમાં લિંક નાખી દે, અને નાખી હોય તો જરાક જોઈ લેજો. ઓકે. તો ભાઈ હીરો જીરો ક્લિયર હોય તો હવે હકેલી લઉં. ઓકે. હા. એ ભલે, સારું, ચાલો. ના ના જીગાભાઈ તમારો અવાજ ચાલુ રાખો તમે ખાલી કહું. એવું કરવું? અવાજ તમારો ચાલુ રાખો, હિંમત મળે એમ. એમ ને. હમણાં અવાજ સાંભળી સાંભળીને યાદ આવતી છે ને તો જીગાભાઈ ની. હવ એનો જે હોટલ જૂનો હોટલ આમ તમારે રહે. જો કામ આ હોય 900 નો સપોર્ટ હતો ને, અહીં ધ્યાન આપો. હવે રજિસ્ટન્સમાં કન્વર્ટ થાય છે ધીમે ધીમે, છે ને. હમ. તો કદાચ આ પૂટ્યું હજી હાયલું જાય એવું બને. અને
ભાઈ ઘડીક માઇક બધાને બંધ કરી દો તો બીજી એક વસ્તુ બતાવું. જો આ જે 20-25 રૂપિયા હાલતો હતો ને એનો ભાવ 60 રૂપિયા આજુબાજુ હાલે, એટલે લગભગ ઈ 3 ગણો થયો. અને આનો હું ચાર્ટ ઓપન કરું ને તો એ 20 રૂપિયા થી કઈ 200 રૂપિયા નહીં ગયો હોય. એ 20 રૂપિયા થી ક્યાં ગયો? 100 રૂપિયા ગયો. અને ઓલો 7 રૂપિયા થી 70 રૂપિયા થઈ આવ્યો. તો આશા રાખું છું ભાઈ હીરો જીરોમાં ટપ્પો પડ્યો હોય છે, પણ ખાસ કરીને રિસ્ક મેં જે તમને શીખવાડ્યું કે તમારા રોકેલા રૂપિયા છે એને પેલા બચાવતા શીખો. એ આવી જાય પછી હીરો થઈ જાય તોય ભલે, જીરો થઈ જાય તોય ભલે, રિસ્ક ને બને એટલું મેનેજ કરીને આમાં કામ કરશો હીરો જીરોમાં તો તમને મજા આવશે. બાકી પછી શું છે, રોજ હીરો જીરોમાં જીરો જ કરશો, ભેગું નહીં થાય. અને આ મોટા ટાર્ગેટ કે મોટા પ્રોફિટ સુધી બેવું હોય છે ને તો બેહી નહીં કહો હા હદર રે. હું કામ? કેમ કે તમારા પોતાના કેપિટલના રૂપિયા લાગેલા છે. હવે મેં આમાં એક લોટમાં તો ઓર્ડર મૂકી દીધેલો છે કે ભાઈ 14 આવે એટલે એક કાઢી નાખજે. એટલે 14 થી નીચે કદાચ હજી ઝીરો થઈ જાય ને તોય મારે નુકસાન નથી થાય. અને ઇન્વેસ્ટમેન્ટ ટોટલ કેટલું હતું? 350 રૂપિયાનું. હવે 350 ની સામે 3000 નો તો પ્રોફિટ બતાવતું હતું. પણ એ 3000 નો લઈ ન શકીએ તો કઈ નહીં, પણ આપણા ઘરના ન જાય એની ખાસ કાળજી રાખવાની. તો જય માતાજી ભાઈ બધાને. બાકી કઈ હોય તો મેસેજ નાખી દેજો, અને ગ્રુપમાં તમને બધી લિંકો અને માહિતી મળી જાય કે આ ગ્રુપમાં એડ થવાનું છે, હું છે હું નહીં. અને સેટલમેન્ટ અને જીટીટી ઓર્ડર આ બેયના વિડીયો પણ સાથે લિંકમાં મોકલાવું છું. ઓકે, ઓકે ચાલો જય જીગાભાઈ, પાછા માતાજી ભાઈ ક્યારે બધાને. મળશું? જય માતાજી. પાછા ક્યારે પાછા મળશું તમે જીગાભાઈ? ઓફિસ આવો તઈએ. ઓકે જીગાભાઈ. ચાલો આનો વિડીયો મેં રેકોર્ડ કર્યો છે, આ વિડીયો પણ નાખી દઈશ. ઓકે, ઓકે. સારું ચાલો. હા હલો હલો. હા હા, બોલો બોલો. અરે જીગાભાઈ, આ ઓપ્શન ચેન નો વિડીયો જે છે ને, હા, સપોર્ટ વાળું છે ને, હા એમાં કઈ જ નથી જોડતું. કાંઈ વાંધો નહીં, ઓફિસ ઓકે. ભલે, સારું હાલો તો હવે.